નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી અને પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવાની શરૂઆત થઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પઢાઈ ભી પોષણ ભી ધ્યેયને ગુજરાતમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી સાકાર કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ અભિગમને સાકાર કરવા માટે આજરોજ નોખણવદર કેન્દ્રવર્તી શાળાના મધ્યાહન ભોજનના રસોડામાં પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો તે મુજબ સરસ મજાનો દિવસ પ્રમાણે ખૂબ જ પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવવાની શરૂઆત કરવામાં આવી અને આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે નોખણવદર ગામના સરપંચ, ઉપસરપંચ, એસએમસી અધ્યક્ષશ્રી તથા સદસ્યશ્રીઓએ હાજરી આપી આ શુભ અભિગમને સાકાર કરવા માટેની એક અનેરી શરૂઆત કરવામાં આવી। સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સમયે પૌષ્ટિક અલ્પાહાર મળે અને પઢાઈની સાથે સાથે બાળકોને પોષણ પણ મળે અને કહેવાય છે ને કે સાઉન્ડ માઇન્ડ એન્ડ સાઉન્ડ બોડી, એટલે કે શરીર સ્વસ્થ હશે તો જ મન સ્વસ્થ બનશે। શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, અને ગુજરાતીમાં પણ આપણે કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા। બસ આવા જ અભિગમને અને મુખ્યમંત્રીની આ હાકલને સાકાર કરવા માટે અમારી આ નોખણવદર કેન્દ્રવર્તી શાળાએ પણ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની શરૂઆત કરી છે। તે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો। અસ્તુ।